ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વિશે અભ્યાસ કરવાનો. ગયા લેક્ચરની અંદર આપણે એ જોયું હતું કે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થતું હોય. અત્યારે આપણે આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ વિશે અભ્યાસ કરવાનો, જે પ્રકાશના વક્રીભવનને કારણે શક્ય બને. તો ધારો કે તમે ઘણી બધી વખત ઓબ્ઝર્વેશન કર્યું હશે કે જો કોઈ ગ્લાસની અંદર ખાલી ગ્લાસ હોય, એનું તળિયું તમે જુઓ અને પછી એને પાણીથી ભરી અને ફરી પાછું એનું તળિયાનું અવલોકન કરો તો એવું જણાય કે આ તળિયું ઉપર તરફ આવી ગયેલું જણાશે. અથવા તો તમે ખાલી કૂવાનું અવલોકન કર્યું હોય અને પછી પાણીથી ભરેલા કૂવાનું અવલોકન કરો તો એનું તળિયું ઉપર તરફ આવેલું જોવા મળે. તો આ જે ઘટના એ ઘટના કઈ રીતે શક્ય બનતી એના વિશે જોવાનું. તો ધારો કે તમે કોઈક કાચનું ચોસલું લ્યો. આ ચોસલા ધારો કે અથવા તો પાણીથી ભરેલી વસ્તુ, ધારો કે પાણીથી ભરેલી વસ્તુ હોય અને તળિયે એ બિંદુ પાસે ધારો કે કોઈક વસ્તુ હોય, તો આમાંથી બે પ્રકાશના કિરણો નીકળશે. એટલે કે એક પ્રકાશના ઘણા બધા કિરણો નીકળશે, પણ આમાંથી ધારો કે એક પ્રકાશનું કિરણ આ તરફ આપાત થશે તો એ બે ઘટના બનશે. અથવા તો અહીંથી ધારો કે તમે એક આંશિક પરાવર્તન થઈ જાય, નિર્ગમન થશે. અહીંયા ધારો કે આપણે અવલોકન કરતા હોય તો અવલોકનકાર લગભગ શિરોળામ દિશામાં હોય, તો આના માટે જો કે બે કિરણો તમે લઈ શકો. આ બંને કિરણો પ્રકાશના વક્રીભવન થઈ અને આપણી આંખ સુધી પહોંચે અને આને પાછળ તરફ લંબાવો તો આ સ્થાન પાસે ઇમેજ રચાય. એટલે ધારો કે આ ઓબ્જેક્ટ છે તો આ એની ઇમેજ રચાતી હોય. તો આના માટે જો વસ્તુની સાચી ઊંડાઈ એ એચ ઓ દ્વારા આપી ઓબ્જેક્ટ, અને આઈ है एच आई इमेज ની ઊંડાઈ है. तो एच ओ है વસ્તુની સાચી ઊંડાઈ, સાચી ઊંડાઈ, અને એચ આઈ એ આભાસી ઊંડાઈ. તો આભાસી ઊંડાઈ આપી શકે. તો ખરેખર આ વસ્તુનું પ્રતિબિંબ આ સ્થાન પાસે આપણે જોવા મળતું. લગભગ જો આપણે શિરોલમ દિશામાં અવલોકન કરીએ, શિરોલમ એટલે એક્ઝેક્ટ ઉપરથી આપણે જોઈએ તો વસ્તુ ખરેખર આપણે આટલી ઊંચી આવેલી જોવા મળે. આ ઉપરાંત જો સાઈડમાંથી જોવા મળે, ત્રાસી જોવા મળે, ધારો કે આ જ વસ્તુને આ સ્થાન પાસેથી જોવા મળે તો આ વસ્તુ ઓબ્જેક્ટ છે એ કયા સ્થાન પાસે દેખાતી. તો અહીંયા ધારો કે સપાટીને અથવા તો આ લંબ અહીંથી બે પ્રકાશના કિરણો ધારો કે નીકળે. એક આ પ્રકાશનું કિરણ, આ પ્રકાશનું કિરણ, બંને વક્રીભવન પામે અને આગળ તરફ વધતા હોય અને પાછળ તરફ લંબાવો તો આ સ્થાન પાસે ભેગા થાય તો ઇમેજ આ સ્થાન પાસે રચાતી, વસ્તુનું પ્રતિબિંબ આ સ્થાન પાસે રચાતું હશે. તો અહીંયા આભાસી ઊંડાઈ એચ આઈ થશે અને સાચી ઊંડાઈ એચ ઓ જેટલી હશે. તો એચ આઈ એ આભાસી ઊંડાઈ થશે. અહીંયા એવું જોવા મળશે, જો મિત્રો સાઈડમાંથી જોવામાં આવે તો વસ્તુનું પ્રતિબિંબ એ ઓ સ્થાનને બદલે ઉપર તરફ ખસેડેલું જોવા મળે, ઉપર તરફ આવી ગયેલું જોવા મળે. તો આ તો આપણે જ્યારે આ માધ્યમ એ હવાનું માધ્યમ અને આ કાચ કે કોઈ પણ બીજું ઘટ માધ્યમ, ઘટ માધ્યમ લઈ આ માધ્યમ એક લઈ અને આ માધ્યમ બે લઈ. એટલે ધારો કે હવામાંથી આપણે કાચની અંદર જોતા હોય, હવામાંથી કાચની અંદર જોતા હોય, હવામાંથી ઘટ માધ્યમમાં જોતા હોય ત્યારે આવી ઘટના જોવા મળે કે પ્રકાશ ના વક્રીભવનને કારણે વસ્તુનું સ્થાન ખરેખર જે સ્થાન હોય એના કરતા ઉપર તરફ આવી ગયેલું જોવા મળે. આવી જ ઘટના જો તમે ઇન કેસ એવું પણ લઈ શકાય કે જો કોઈ પણ ધારો કે અવલોકનકાર ઘટ માધ્યમમાં, અવલોકનકાર ધારો કે ઘટ માધ્યમમાં, તો આના માટે ધારો કે કોઈ અવલોકનકાર તરીકે માછલી જે પાણીમાં ઘટ માધ્યમમાં, તો ઘટ માધ્યમમાં હોય તો એ ખરેખર જો કોઈ વ્યક્તિ કિનારા પાસે ઊભો હોય આંખ રાખી તો એની આંખ આ માછલી, માછલી ધારો કે અવલોકનકાર તો એને કયા સ્થાન પાસે જોવા મળશે. તો આમાંથી ધારો કિરણ નીકળે એને પાછળ તરફ એટલે કે આ લંબાવો તો પ્રકાશના વક્રીભવનને કારણે આ આંખ તો કે આ સ્થાન પાસે જોવા મળશે અને પાછળ તરફ લંબાવવામાં આવે તો આ સ્થાન પાસે
આંખનું પ્રતિબિંબ જોવા મળશે. તો આ વ્યક્તિની સાચી ઊંચાઈ અને આ આભાસી ઊંચાઈ. એટલે સાચી ઊંચાઈ h o કઈ આમાં ઊંચાઈનો સંદર્ભ આવશે. તો ખરેખર માછલીને વ્યક્તિનું સ્થાન આંખ આને બદલે ઉપર તરફ ઉચકાઈ ગયેલી જોવા મળે. આમ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ પ્રકાશના વક્રીભવનને કારણે શક્ય બને. ઘણી બધી વખત આ બે વચ્ચેના સંબંધ પણ આપણે મેળવવાનો છે. HO અને HI વચ્ચેનો સંબંધ પણ મેળવવાનો. તો એના વિશે આપણે જોવાનું કે આનો સંબંધ વક્રીભવન સાથે ઘણી બધી વખત આના આપણે પ્રયોગો કરશું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ. તો એનો સંબંધ મેળવવા માટે ધારો કે અહીંયા આપણે ખૂબ જ નાનો આપાત કોણ લે. ધારો કે ખૂબ જ નાનો આપાત કોણ લે. એટલે આમ તો સમજવા માટે આપણે ધારો કે અહીંયા ખૂબ જ નાનો આપાત કોણ લે I જેટલો, અથવા તો આ એક આપણે I આપાત કોણ, R વક્રીભૂત કોણ. આની અંદર આપણે એક જ પ્રકાશનું કિરણ લઈએ એટલે સમજવાની અંદર થોડું સહેલું રહે કે આ સ્થાન પાસે આનું પ્રતિબિંબ રચાતું. આનું પ્રતિબિંબ આ સ્થાન પાસે રચાય. આ I જેટલો ખૂણો હોય તો આ Z બની જાય. આ I હશે તો I પણ I ખૂણો જ જશે. આ ખૂણો R તો આ ખૂણો પણ R. એટલે આમ તો ખરેખર શિરોલંબ દિશામાં અવલોકન માટે જ આ સાચું છે, પણ સમજવા માટે થોડી મોટી આકૃતિ ઓ આ P અને આ Q બિંદુ લે. તો આના માટે જો આપણે એવું કહી શકાય કે આ એક કાટકોણ ત્રિકોણ થાય કે O P Q. કાટકોણ ત્રિકોણ O P અને Q માટે tan થીટા થીટા આપી શકો અથવા tan I આપો. પણ અહીંયા ખૂણો ખૂબ જ નાનો હોય. ખૂણો જો ખૂબ જ નાનો હોય તો I ની જગ્યાએ એપ્રોક્સિમેટલી તમે અથવા તો tan I બરાબર સામેની બાજુ PQ છેદમાં પાસેની બાજુ એટલે કે OP લખી શકાય. પણ જો ખૂણો નાનો હોય, આપાત કોણ નાનો હોય તો tan I approximately sin I લખી શકાય અને PQ ના છેદમાં OP એટલે HO પણ મૂકી શકાય. તો આ એક સમીકરણ આપી શકાય. એ જ રીતે જો આ એક કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લો O Q અને I કે કાટકોણ ત્રિકોણ I P અને Q માટે આના માટે tan R બરાબર સામેની બાજુ PQ ના છેદમાં IP. પણ અહીંયા જો અહીંયા પણ ખૂણો ખૂબ જ નાનો લગભગ શિરોલંબ માટે જ જોઈએ તો tan R approximately sin R કહી શકાય અને આના માટે PQ ના છેદમાં IP એટલે HI થશે. IP એટલે I થી P નું અંતર HI આભાસી ઊંડાઈ થશે. તો આ એક સમીકરણ આપણે આપી શકાય. આ ઉપરાંત Q બિંદુ પાસે સ્નેલનો નિયમ લઈ કે Q બિંદુ પાસે સ્નેલનો નિયમ. તો સ્નેલનો નિયમ લઈ તો આનો વક્રીગુણક n1 તો n1 sin I इक्वल टू आना वक्रीगुणक n2 है तो n2 sin R. હવે જો n1 એમ નામ રાખી sin I ની કિંમત અહીંથી મૂકી તો PQ ના છેદમાં HO મળશે. n2 એમ નામ રાખી અહીંથી આની કિંમત મૂકી તો PQ ના છેદમાં HI મળશે. હવે આ દૂર થશે HI અહીં લઈ લે તો આના ઉપરથી HI upon HO બરાબર HI/HO બરાબર અહીંયા શું મળશે n2 ના છેદમાં n1 એટલે કે n2 એટલે જો જે માધ્યમ હે એ માધ્યમ 2 નો વક્રીગુણક है, n1 એટલે માધ્યમ 1 નો વક્રીગુણક है. તો આ એક સમીકરણ આપી શકો n2 ના છેદમાં n1 એટલે આપણે અવલોકનકાર હે એ હવાના માધ્યમમાં હે અને વસ્તુ હે ઘટ માધ્યમમાં હે. તો આને તમે એમય લખી શકો HI/HO. આ n2 એટલે અવલોકનકાર જે માધ્યમમાં એનો વક્રીગુણક અને n1 એટલે વસ્તુ જે માધ્યમમાં એનો વક્રીગુણક તમે કહી શકાય. તો આ એક સમીકરણ ખાસ યાદ રાખવાનું. આ સમીકરણની કઈ જરૂર નથી કારણ કે આને લગતા ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછે કે ધારો કે આવો એક ક્વેશ્ચન તમને પૂછ્યો કે કોઈક કાગળ પર ચોકડીની અથવા તો ટપકું કરેલું
પુસ્તક ઉપર આના ઉપર 10 સેન્ટીમીટર જાડાઈનો એક સ્લેબ મૂકવામાં આવે 10 સેન્ટીમીટર જાડાઈનો લાઈનિંગ 10 સેન્ટીમીટર એ સાચી ઊંડાઈ થાય અહીંથી તમે જોતો હવે અહીંથી અવલોકન કરો તમે કાચના સ્લેબની ઉપરથી તો કેટલી આભાસી ઊંડાઈ તમને જણાવશે સાચી ઊંડાઈ તો 10 સેન્ટીમીટર છે પણ આભાસી ઊંડાઈ કેટલી જણાવશે તો આભાસી ઊંડાઈ એ કેટલી હશે તો કે hi અહીંયા 10 મૂકી દો hi છેદમાં 10 બીજું કે આના અવલોકનકાર જે માધ્યમ ધારો કે અવલોકનકાર હવામાં તો હવાનો વક્રીભવનાંક સાપેક્ષ 1 લઈ અને વસ્તુ કાચમાં તો કાચનો વક્રીભવનાંક ધારો કે સપોઝ કે 1.5 લઈએ તો hi કેટલું થશે 10/1.5 આ એની તો કે આભાસી ઊંડાઈ થશે ઘણી વખત વિચલન એ પૂછે કે આ વસ્તુનું વિચલન કેટલું થયું તો ખરેખર મૂળ સ્થાન આયા તમને અહીંયા જોવા મળે તો વિચલન જો પૂછાય તો વિચલન એટલે કઈ રીતે તો કે આમાંથી સાચી ઊંડાઈમાંથી આભાસી ઊંડાઈ બાદ કરો તો વસ્તુનું વિચલન મળી શકે એટલે વિચલન કેલ્ક્યુલેશન કરવું હોય તો ho માંથી એટલે કે આ 10 સેન્ટીમીટર માંથી વિચલન કેલ્ક્યુલેશન કરવું હોય તો વિચલન માટે શું થશે વિચલન એટલે કે 10 માંથી 10/1.5 જેટલું બાદ કરવું પડે એટલે કે સાચી ઊંડાઈમાંથી આભાસી ઊંડાઈ શું કરવી પડે બાદ તો વિચલન કેટલું થતું હશે એ પણ તમને મળી શકે આ રીતે વિચલન પણ કેલ્ક્યુલેશન કરી શકાય આ સમીકરણ ફક્ત અવલોકનકાર હવામાં હોય એટલે કે પાતળા માધ્યમમાં હોય અને ઘટ માધ્યમમાં જ્યારે અવલોકન કરતો હોય ત્યારે જ સાચું જો એને બદલે કદાચ અવલોકનકાર તરીકે આપણે જોયું હતું કે માછલી હોય એ ઘટ માધ્યમમાં હોય અને પાતળા માધ્યમમાં વ્યક્તિ હોય તો એની અહીંયા આભાસી ઊંચાઈને આવશે તો એના માટે આ સૂત્રમાં થોડોક ફેરફાર થઈ જશે તો અવલોકનકાર ઘટ માધ્યમમાં તો એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ જે માધ્યમ એનો વક્રીભવનાંક આવી જશે બાકી સમીકરણમાં કઈ ફેર પડશે એટલે ફાઇનલ સમીકરણ તમારે આ યાદ રાખવાનું છે કે hi/ho = n અથવા તો n1 લ્યો અથવા n2 લ્યો કે અવલોકનકાર જે માધ્યમમાં છે તેનો વક્રીભવનાંક અને છેદમાં તો કે છેદમાં શું આવશે n1 એટલે વસ્તુ જે માધ્યમમાં છે તેનો વક્રીભવનાંક વસ્તુ જે માધ્યમમાં છે તેનો વક્રીભવનાંક આવશે એટલે આ એક સમીકરણ ખાસ યાદ રાખવાનું અને આ સમીકરણ લગભગ શિરોલંબ માટે છે આના માટે લાગુ ન પાડી શકે કારણ કે આમાં આપાત કોણ નાનો હશે આમાં આપાત કોણ આ તરફ જાય તો મોટો થતો જાય એટલે નાના આપાત કોણ માટે સાચું એટલે ધારો કે ઇન કેસ આને બદલે ધારો કે આ રીતે આપેલું હોત કે અવલોકનકાર તરીકે ધારો કે પાણીની અંદર આ ઘટ માધ્યમ માછલી અને આ કોઈ વ્યક્તિ ઉભો એની આંખ એની સાચી ઊંચાઈ છે તો ખરેખર માછલીના કયા સ્થાન પાસે વ્યક્તિ દેખાશે તો આમાંથી પ્રકાશનું કિરણ આવશે વિચલન થઈને અહીંયા પહોંચશે તો આને પાછળ તરફ લંબાવો તો વ્યક્તિની ઊંચાઈ hi જેટલી આ સ્થાન પાસે મળતી તો આના માટે સૂત્ર એ જ આવે કે hi/ho પણ આમાં ઊંચાઈનો સંદર્ભ આવશે આ આભાસી ઊંચાઈ અને આ સાચી ઊંચાઈ તો અહીંયા n શું આવશે તો અવલોકનકાર જે માધ્યમ એનો વક્રીભવનાંક અવલોકનકાર n2 એટલે આ માધ્યમ લઈ લે માછલી પાણીની અંદર તો પાણીનો વક્રીભવનાંક છેદમાં n1 વસ્તુ જે માધ્યમ આ માધ્યમ એક લઈ લે કોઈ પણ લઈ શકાય તો n2 ના છેદમાં n1 અથવા ઇન કેસ આ n1 કહી દે આ n2 કહી દે તો અહીંયા સૂત્રમાં બદલી જશે આ સમીકરણની અંદર ફેરફાર શું થશે તો આ સમીકરણની અંદર અહીંયા થઈ જશે n1 અને n2 એટલે એવું છે નથી કે n1 તમે ગમે તે આપી શકો પણ ધ્યાને રાખવાનું અંશમાં હંમેશા શું આવશે અવલોકનકાર જે માધ્યમમાં અહીંયા અવલોકન વ્યક્તિ હતો અહીંયા અવલોકન પાણીની અંદર એની માછલી તો માછલી જે માધ્યમ એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ જે છે એનો માધ્યમનો વક્રીભવનાંકનો ગુણોત્તર અને જો વિચલન પૂછે તો વિચલન કઈ રીતે આપી શકાય વિચલન તો કે hi માંથી હંમેશા ho શું કરવાનું અથવા ho માંથી hi શું કરવાનું બાદ એટલે વધુમાંથી ઓછું બાદ કરવાનું આની અંદર જો વધુ ho હશે એમાંથી hi બાદ કરવાનું આની અંદર વિચલન માટે
HI માંથી HO બાદ કરવાનું અને વધુમાંથી ઓછું બાદ કરો એનું વિચલન થાય. આ કાંઈ આને બદલે આટલા આ સ્થાને દેખાય તો વિચલન આટલું થયું, આના માટે વિચલન આટલું થશે. તો આવા જુદા જુદા વિચલન માટે બે ક્વેશ્ચન આપી શકાય. અહીંયા આના માટે વિચારો તો HI માંથી HO બાદ કરવાનું રહેશે અને આના માટે વિચારો તો HO માંથી HI. એટલે આમ વધુમાંથી ઓછું બાદ કરીને કેટલું વિચલન થતું હશે એ પણ કેલ્ક્યુલેશન કરી શકાય. તો પ્રકાશના વક્રીકોણ માટે આના માટેનું ધારો કે આપણે ઉદાહરણ લઈએ. ધારો કે ઉદાહરણની અંદર કોઈક કૂવો જેની ઊંડાઈ 5 મીટર જેટલી સાચી ઊંડાઈ એટલે 5 મીટર જેટલી સાચી ઊંડાઈ. તો 5 મીટર જેટલી સાચી ઊંડાઈ છે તો ઉપરથી શિરોડક દિશામાં અવલોકન કરતા તળિયાની આભાસી ઊંડાઈ કેટલી? તો હંમેશા જો HI upon HO લેવું, હાઈ upon લો ઇક્વલ n upon n. પણ n અહીંયા જો હવે બહારનું માધ્યમ હવા, આ પાણી, તો આના માટે ખરેખર એવું લેવું કે અહીંયા અવલોકનકાર ક્યાં છે? હવા. તો એનો વક્રી ગુણાંક કે પાણીનો વક્રી ગુણાંક ધારો કે 1.33. તો HO કેટલું મળશે? 5. આ 1.33. અથવા તો આની જગ્યાએ ધારો કે તમે પાણીનો વક્રી ગુણાંક 4/3 મૂકી શકો. આ ધારો કે તમે 4/3 પાણીનો વક્રી ગુણાંક લગભગ 4/3. તો અહીંયા 3/4 થઈ જશે. તો HI કેટલો મળશે? 5 × 3/4 એટલે 15/4. તો એના સંદર્ભમાં કેલ્ક્યુલેશન કરી શકો. એટલે આ રીતે HI મળી શકે. વિચલન તળિયાનું કેટલું હોય? તો આભાસી ઊંડાઈ ધારો કે આટલી હોય તો આટલું વિચલન થાય, ડેલ્ટા જેટલું વિચલન થાય. તો 5 માંથી આ આભાસી ઊંડાઈ શું કરી દેવી પડે? બાદ. તો વિચલન પણ તમને મળી શકે. તો આ થયું આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ વચ્ચેનો સંબંધ. ઘણી વખત આને લગતા ક્વેશ્ચન પણ પૂછી શકાય. તો આ એક સમીકરણ ખાસ યાદ રાખવાનું. HI upon HO, N2 upon N1. N1/2 આવ્યું છે. અવલોકનકાર જે માધ્યમમાં હોય તેનો વક્રી ગુણાંક, વસ્તુ જે માધ્યમમાં છે તેનો વક્રી ગુણાંકનો ગુણોત્તર. તો આ એક વસ્તુ યાદ રાખવાનું. હવે પછી આપણે બીજી પ્રકાશના વક્રીભવનની ઘટના, કુદરતમાં બનતી ઘટના વિશે અભ્યાસ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે અભ્યાસ કરવાનો એ સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાની જે ઘટના, એ ઘટના વક્રીભવનને કારણે તો કે થોડીક વહેલી અને મોડી થઈ. તો એના વિશે જોવાનું. ધારો કે આ પૃથ્વી અને પૃથ્વીની આસપાસ થોડાક વિસ્તારમાં વાતાવરણ આવેલું, થોડોક વિસ્તાર લ્યો એટલે અમુક કિલોમીટર જેટલો વિસ્તારમાં વાતાવરણ આવેલું. હવે સૂર્યોદય થવાની ઘટના ક્યારે બને? તો આ ક્ષિતિજ, આ ક્ષિતિજ અને ક્ષિતિજ સાથે જ્યારે આપણે ધારો કે અવલોકનકાર આ સ્થાન પાસે હોય, અવલોકનકાર તો અવલોકનકાર આ સ્થાન પાસે, તો જ્યારે સૂર્યપ્રકાશ જોવા મળે ત્યારે સૂર્યોદય થવાની ઘટના થાય. પણ આપણે જોયું હશે કે પ્રકાશના વક્રીભવન જે ઘટના બને એ વક્રીભવનને કારણે ધારો કે આ સ્થાન પાસે સૂર્ય અને આમાંથી જુદી જુદી ડાયરેક્શનમાં કિરણો નીકળે. તો આ કિરણો તો કે જેવા તો કે હવામાં પ્રવેશે તો સુરેખ માર્ગે આ તરફ ગતિ કરી શકશે નહીં. ધારો કે આ પ્રકાશનું કિરણ અહીંયા પ્રવેશે તો અહીંયા સીધે સીધું આવા માર્ગે સીધે સીધા જઈ શકશે નહીં. કારણ કે હવાનો વક્રી ગુણાંક n બરાબર 1.00029 એટલે શૂન્યાવકાશ કરતા થોડોક વધુ હવાનો વક્રી ગુણાંક 1.0029 જેટલો છે. તો એને કારણે આ પ્રકાશનું કિરણ સતત વિચલન થાય અને આ સ્થાન સુધી પહોંચી જાય વક્રીભવન થતું થતું. અને આપણે સૂર્યોદયને પાછળ તરફ લંબાવો તો સૂર્યોદય આ સ્થાન પાસે જોવા મળે. સૂર્યનું સ્થાન છે આભાસી સ્થાન છે. તો સૂર્યનું આભાસી સ્થાન આ સ્થાન પાસે જોવા મળશે. એટલે ખરેખર આને પાછળ તરફ લંબાવે તો સૂર્યોદય એ ખરેખર આપણે જે મૂળ સ્થિતિ છે એ મૂળ સ્થાન આ અને આભાસી સ્થાન આ સ્થાન પાસે જોવા મળે. 0.5 અંશ જેટલો
તો કે આ ખૂણો બનાવતો હોય અને 0.5 અંશ જેટલો ખૂણો બનાવતો હોય તો આ સૂર્યોદય થવાની ઘટના 2 મિનિટ જેટલી વહેલી હોય એટલે કે 2 મિનિટ જેટલો સમય લાગતો હોય એટલે કે 2 મિનિટ એટલે ખરેખર વાસ્તવિક સ્થિતિમાં જે સૂર્યોદય થાય એ સૂર્યોદય 2 મિનિટ જેટલો વહેલો આપણે જોવા મળે એટલે આભાસી સ્થાન જોવા મળે જે પ્રકાશના વક્રીભવનને કારણે શક્ય બને આમ તો આના માટે જો સૂર્યાસ્ત થવાની ઘટના પણ 2 મિનિટ જેટલી મોડી થશે કારણ કે સૂર્યાસ્ત ક્યારે થાય ક્ષિતિજની આ ક્ષિતિજ તો ક્ષિતિજની નીચે તરફ સૂર્ય જતો રહે ત્યારે શક્ય બનશે પણ ખરેખર જો નીચે તરફ જતો રહે છતાં પણ આપણે અહીંયા દેખાતો હોય એટલે 2 મિનિટ જેટલો એ પણ મોડો સૂર્યાસ્ત થશે આમ દિવસ ખરેખર આપણે જે લંબાઈ જોવા મળે એની અંદર આભાસી 4 મિનિટ જેટલો સમય હોય 4 મિનિટ 2 મિનિટ વહેલો સૂર્યોદય થતો જોવા મળે અને 2 મિનિટ મોડો સૂર્યાસ્ત થતો જોવા મળે આ ઘટના કુદરતી જે પ્રકાશના વક્રીભવનને કારણે આ ઉપરાંત આનો આકાર ઓવલ આકારનો એટલે લંબગોળ પ્રકારનો જે જોવા મળે એ પણ પ્રકાશના વક્રીભવનને કારણે શક્ય બને તો આમ પ્રકાશના વક્રીભવનની કુદરતી એક ઘટના ઘણી વખત કદાચ પ્રશ્ન થાય કે આ કઈ રીતે ગોતી શકાય તમને એક ઉદાહરણ કે પૃથ્વી એ સૂર્યની આસપાસ એની ધરીની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરે તો 24 કલાક જેટલો સમય લાગે તો એક અંશ પસાર કરતા કેટલો સમય લાગે તો અહીં તમે ત્રિરાશી મૂકી શકો કે જો 360 અંશ માટે કારણ કે અહીંથી તમે અહીંયા સુધીનો ખૂણો લ્યો તો ટોટલ 360 અંશ ખૂણો થાય એના માટે 24 કલાક હોય અથવા મિનિટ કહી તો 24 ગુણ્યા 60 મિનિટ જેટલો સમય લાગે તો એક અંશ માટે કેટલો તો એક અંશ 0.5 માટે ગોતવું તો અહીં 0.5 માટે કેટલો હશે એક અંશ માટે કેટલો થશે અને જો કેલ્ક્યુલેશન કરીએ તો 24 ગુણ્યા 60 છેદમાં 360 તો આ દૂર થશે 6 6 ચોક એટલે તો 4 મિનિટ જેટલો સમય આવે અને જો 0.5 અંશ હોત તો 2 મિનિટ જેટલો સમય ગુણ્યા 0.5 કરવું પડે અહીંયા ગુણ્યા 1 છે એક અંશ છે પણ એને બદલે 0.5 કરવું પડે તો 2 મિનિટ જેટલો સમય જોવા મળે આમ સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાની ઘટના પણ વહેલી જોવા મળે એ પણ પ્રકાશના વક્રીભવનને જ આભારી છે પ્રકાશના વક્રીભવનને કારણે આ ઘટના શક્ય બને હવે આપણે પૂર્ણાંતરિક પરાવર્તન વિશે અભ્યાસ કરવાનો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણાંતરિક પરાવર્તન વિશે અભ્યાસ કરવાનો તો પૂર્ણાંતરિક પરાવર્તનની અંદર જો કે પૂર્ણાંતરિક પરાવર્તન ક્યારે થતું હશે તો આમ તો જનરલી જો કે ધારો કે તમે ઘણી બધી વખત જોયું હશે કે ધારો કે કોઈ પણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો બે ઘટના બને પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ધારો કે આ કોઈ એક માધ્યમ અહીંયા આપણે ધારો કે આ એક માધ્યમ લઈ લે આ માધ્યમ એ તમે કોઈ પણ લઈ શકો ધારો કે ઇન કેસ માધ્યમ તરીકે પાણી લ્યો આ માધ્યમ એક જેનો વક્રીભવન n અને આ માધ્યમ 2 જેનો વક્રીભવન n2 એટલે આ પાણી અને આ વાયુ કોઈ પણ બે જુદા જુદા માધ્યમ ઉદાહરણ આ સ્થાન પાસે કોઈ એક વસ્તુ a o કોઈ એક વસ્તુ તો એમાંથી પ્રકાશના કિરણો નીકળશે આમ તો આની અંદરથી પ્રકાશના કિરણો નીકળે તો માધ્યમ એક માંથી બીજા માધ્યમમાં દાખલ થાય આ ધારો કે લંબ સાથે આપાત થાય આમાં આપાત પણ લંબ સાથે આપાત કરો તો ધારો કે લંબ સાથે આપાત થાય આ પ્રકાશનું કિરણ લંબ સાથે તો આ બે ઘટના બનશે એક તો આ સપાટી પાસેથી આંશિક પરાવર્તન થશે અને બીજું પારગમન થશે પણ આમાં વક્રીભવનની ઘટના બનશે નહીં કારણ કે લંબ સાથે આપાત કોણ 0 છે તો વક્રીભૂત કોણ 0 છે તો થોડોક આંશિક પરાવર્તન થશે હવે ધારો કે ઇન કેસ આપાત કોણ વધારવામાં આવે આને બદલે ધારો કે આપાત કોણ થોડોક મોટો લેવાનો આ સપાટીની દોરેલામાં આ આપાત કોણ આ O બિંદુ અહીંયા જો O1 પાસે આપાત થાય તો બે ઘટના બનશે એક તો આંશિક પરાવર્તન થશે આ C આંશિક પરાવર્તિત કિરણ આંશિક પરાવર્તિત પરાવર્તન આ
અને અહીંયા આંશિક વક્રીભવન, વક્રીભવનની ઘટના આ વક્રીભૂત કિરણ થશે, R થશે, આ OB1 વક્રીભૂત કિરણ થશે, O1C આંશિક પરાवर्तित किरण કેવું હોય તો એ કહી શકે કિરણ કહી શકે। અને આ A1 આપાત કિરણ, તો બે ઘટના બનશે। અહીં પરાવર્તન પરાવર્તનના નિયમનું પાલન થશે। ઇન કેસ જો આપાત કોણ વધારવામાં આવે, ધારો કે આપાત કોણ વધે, આ તરફ જતા જાવ તો આપાત કોણ ધારો I ડેશ જેટલો થાય, તો વક્રીભૂત કોણ વધશે, વક્રીભૂત કોણ વધારો થશે। અહીંયા લંબથી દૂર તરફ જતો હશે, કારણ કે n1 આપણે ધારો કે ઘટ માધ્યમ લઈ અને n2 પાતળું માધ્યમ, અહીંયા ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર તરફ જતો હશે। તો આના માટે જો વક્રીભૂત કોણ r ડેશ જેટલો થશે અને પરાવર્તન કોણ એ વધારો થશે, પરાવર્તન કોણ એ I ડેશ જેટલો થઈ જશે, પરાવર્તન કોણ એ વધશે, આંશિક પરાવર્તિત કિરણ આ O2 બિંદુ પાસે આપાત થાય। તો અહીંયા જો આપાત કોણ વધશે તો પરાવર્તન કોણ એ વધશે, પણ અહીંયા લંબથી દૂર તરફ જશે, કારણ કે ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે, આ ઘટ માધ્યમ અને આ પાતળું માધ્યમ, આ પાતળું માધ્યમ, તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ આવે તો આવી ઘટના થશે। ઇન કેસ જો આપાત કોણ હજી વધારવામાં આવે તો પરાવર્તિત કિરણ અથવા વક્રીભૂત કિરણ 90 અંશ જેટલું થાય। તો આ આપાત કોણને ક્રાંતિ કોણ તરીકે ઓળખવામાં આવે કે જો જે આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 અંશનું બને એ આપાત કોણને ક્રાંતિ કોણ કહી શકાય, IC સ્વરૂપે દર્શાવવામાં આવે। અને એના માટે અહીંયા પરાવર્તન એ થતું હશે પણ IC જેટલા જ ખૂણે પરાવર્તન થશે, પરાવર્તનની ઘટના પણ શક્ય બનતી પણ IC જેટલા જ ખૂણે પરાવર્તન થતું। અને હજી જો આપાત કોણ વધારવામાં આવે ઇન કેસ, તો હવે જો તો કે અહીંયા વક્રીભૂત કોણ વધી શકશે ને આ π/2 કહી શકાય, પણ π/2 થી વક્રીભૂત કોણ વધે ને એટલે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનશે। આ સ્થાન પાસે ધારો કે આ માધ્યમ 1 ની અંદર સંપૂર્ણ પ્રકાશ છે, એ પ્રકાશ જો આ આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા મોટું હોય, ક્રાંતિ કોણ કરતા જો વધુ કરવામાં આવે તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે। તો આપાત કોણનું મૂલ્ય જો ક્રાંતિ કોણ કરતા વધે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય। તો આના માટે જો ક્રાંતિ કોણનું મૂલ્ય મેળવવું તો અહીંયા તમે ધારો કે આ O3 બિંદુ કયો તો O3 બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ, તો અહીંયા ધારો કે n1 sin IC equal to n2 sin 90 આપી શકો। તો sin IC બરાબર n2 ના છેદમાં એનો 90 એટલે 1 થઈ જશે। તો આ એક તમે આપી શકો n2 એટલે જો અહીંયા કયું થશે, પાતળું માધ્યમ થશે અને n1 એટલે શું થશે, ઘટ। તો આ એક સમીકરણ ખાસ યાદ રાખવાનું કે sin IC બરાબર પાતળાના છેદમાં ઘટ, એટલે આ સમીકરણ અથવા ને n21 એ કહી શકાય, n21 sin IC બરાબર, પણ આ એક સમીકરણની અંદર ખાસ એવું જરૂર નથી કે n21 જ કહી શકે। ઘણી વખત ધારો કે અહીંયા તમે વક્રી વળાંક બદલાવી નાખો, અહીં 2 કરી નાખો અને અહીં 1 કરી નાખો તો અંશમાં 1 આવી જશે, છેદમાં 2 આવી જશે, કારણ કે હંમેશા છેદમાં ઘટ માધ્યમ લેવાનું અને બહાર પાતળું માધ્યમ। ધારો કે n1 પાતળું માધ્યમ તરીકે, n2 બરાબર 1 હવા હોય અને n2 બરાબર n લઈ લે તો sin IC બરાબર 1/n શક્ય બને। તો આ સમીકરણની મદદથી આ હવાની સાપેક્ષ નિરપેક્ષ વક્રી વળાંક, તો આની મદદથી ક્રાંતિ કોણ ગોતી શકો। તો આના ઉપરથી એવું કહી શકો જેનો વક્રી વળાંક વધુ એનો ક્રાંતિ કોણ ઓછો હશે, કારણ કે આ ગુણોત્તર નાનો બને તો sin ની કિંમત નાની હોય તો ખૂણો પણ નાનો। તો આ સમીકરણની મદદથી કોઈ પણ જુદા જુદા માધ્યમ માટે ક્રાંતિ કોણ કેલ્ક્યુલેશન કરી શકાય। તો ક્રાંતિ કોણનો આધાર એ સાપેક્ષ વક્રી વળાંક ઉપર છે, અને સાપેક્ષ વક્રી વળાંકનો આધાર આપણે જોઈએ તો કેના ઉપર છે, માધ્યમની જાત, તાપમાન અને તરંગ લંબાઈ। જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ માટે પણ ક્રાંતિ કોણ જુદો જુદો, એની ચર્ચા પણ આપણે કરશી। તો આટલી બાબત ખાસ યાદ રાખવાની।
આ સૂત્ર યાદ રાખવાનું. પૂર્ણાંતરિક પરાવર્તન ક્યારે થાય તો એની શરત છે એ ખાસ યાદ રાખવાનું. પણ આના માટે જો હંમેશા પૂર્ણાંતરિક પરાવર્તન તો જ થાય કે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય તો. તો આ એક સમીકરણ તો ખાસ યાદ રાખવાનું છે. પણ જો પ્રશ્ન એ થાય કે ઇન કેસ જો એવી ઘટના લો કે અહીંયા ઘટને બદલે પાતળું માધ્યમ અને અહીંયા ઘટ માધ્યમ હોય તો પૂર્ણાંતરિક પરાવર્તન નો શક્ય બને. ધારો કે આ માધ્યમ એ પાતળું અને આ ઘટ માધ્યમ, તો પૂર્ણાંતરિક પરાવર્તન શક્ય ન બની શકે. તો આના માટે જો કે ધારો કે આપાત કોણ 0 હોય તો કોઈ વાંધો નથી, પરાવર્તન થશે આંશિક પરાવર્તન. અહીંયા આપાત કોણ I જેટલો હોય તો અહીંયા જો પ્રકાશનું કિરણ એ પ્રકાશનું કિરણ જ્યારે પાતળામાંથી ઘટમાં જશે તો લંબ તરફ વિચલિત થશે. આ વક્રીભૂત કોણ ઓછો થઈ જશે. હવે આપાત કોણ વધતો જાય તો આપાત કોણ કરતા અહીંયા જો આપાત કોણ કરતા વક્રીભૂત કોણ હંમેશા ઓછો. ધારો કે આપાત કોણ વધતો વધતો 90 થઈ જાય તોય I કરતા હંમેશા R ઓછો હોય. I કરતા હંમેશા R ઓછો. I વધતો વધતો 90 થઈ જાય તોય ત્યારે આ R 90 થશે નહીં. કારણ કે આના માટે ત્યારે પાતળામાંથી ઘટમાં જાય તો પૂર્ણાંતરિક પરાવર્તન શક્ય ન બને. તો પૂર્ણાંતરિક પરાવર્તન માટેની શરત છે એ શરતની અંદર તો કે પહેલી શરત કઈ તો કે પ્રકાશ છે, પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોવું જોઈએ. તો આ પહેલી શરત છે. અને બીજી કે આપાત કોણનું મૂલ્ય, આપાત કોણ I નું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધુ હોવું જોઈએ તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો આ બે શરત ખાસ યાદ રાખવાની કે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. અને અહીંયા આપાત કોણ ક્રાંતિ કોણ કરતા કેવો હોવો જોઈએ વધુ તો જ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને, નહીતર શક્ય બનશે નહીં. એટલે પૂર્ણાંતરિક પરાવર્તન માટે આ એક બાબત ખાસ યાદ રાખવાની કે જેમ જેમ ધારો કે પ્રકાશ એ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો જેમ જેમ આપાત કોણ વધારતા જાય એમ એક સમય એવો આવશે કે કોઈક આપાત કોણ માટે ક્રાંતિ કોણ મતલબ વક્રીભૂત કોણ 90 અંશ નો બને. તો જે આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 અંશ નો બને એ આપાત કોણને ક્રાંતિ કોણ કહીશું. અને ક્રાંતિ કોણ કરતા મોટા ખૂણે આપાત કરો તો પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને. હંમેશા ઘટમાંથી પાતળામાં જતું હોય તો જ શક્ય, કારણ કે આમાં આપાત કોણ કરતા વક્રીભૂત કોણ મોટો હશે. આ 90 થઈ પેલા 90 થઈ જશે. પણ આમાં એવું શક્ય ન બને. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય તો શક્ય બની શકે નહીં, કારણ કે આમાં આપાત કોણ વધતા વધતા 90 થાય તો આ ક્યારેય 90 થશે નહીં. એટલે આના માટેની બે શરત છે. તો એ શરત તમારે યાદ રાખવાની, પ્રકાશનું કિરણ ઘટમાંથી શેમાં જતું હોવું જોઈએ પાતળામાંથી. અને બીજું આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધુ હોવું જોઈએ. આ ઉપરાંત આના માટેનું સમીકરણ યાદ રાખવાનું sin IC બરાબર n પાતળું છેદમાં n. આ n ધારો કે 2 લઈને આ 1 લઈ તો આલે ઘટ માધ્યમ. પણ અહીંયા કદાચ n1 n2 બદલાય ઉપર પાતળું માધ્યમ જ આવશે, નીચે ઘટ માધ્યમ જ આવશે. તો આ ક્રાંતિ કોણ સાપેક્ષ ક્રાંતિ કોણ. જો પાતળું માધ્યમ હવા હોય અને પાણી હોય તો અલગ ક્રાંતિ કોણ હશે. હવા અને કાચ હશે તો અલગ ક્રાંતિ કોણ હશે. કાચ અને પાણી હશે તો અલગ ક્રાંતિ કોણ હશે. જુદા જુદા માધ્યમ માટે ક્રાંતિ કોણ અલગ અલગ હશે, સાપેક્ષ વક્રીભવનાંક ઉપર ડિપેન્ડ. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. શરત આ એક બાબત ખાસ યાદ રાખવાની. હવે પછી આને લગતા જો આપણે એક પ્રવૃત્તિ પણ કરી શકાય. પ્રવૃત્તિ દ્વારા પણ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના સમજી શકાય. પૂર્ણાંતરિક પરાવર્તન કઈ રીતે થતું હશે એના વિશે. તો એક પ્રવૃત્તિ જોવાની, આ તમે પણ પ્રવૃત્તિ કરી શકો. તો પૂર્ણાંતરિક પરાવર્તન માટે આપણે પ્રવૃત્તિ જોવાની. ધારો તમે કોઈ બીકર અથવા તો કાચનો એક ગ્લાસ લઈ લો. આ કાચના ગ્લાસની અંદર શુદ્ધ પાણી ભરવું, એટલે કે ડિસ્ટિલ વોટર ભરજો એકદમ. હવે આ પાણીને થોડુંક ડોળું બનાવી. તો ડોળું બનાવવા માટે પાણીની અંદર થોડોક સાબુનું દ્રાવણ ઉમેરજો અથવા સાબુને થોડીક વખત રાખી અને દૂર કરી દો તો ડોળું પાણી બની જશે, જે કલુષિત પાણી તમે કહી શકો. આ ડોળું પાણી
એ ડોળું પાણી એટલા માટે કરવામાં આવે જ્યારે આમાં પ્રકાશનું કિરણ દાખલ થાય તેનો ગતિમાર્ગ તમે જોઈ શકો. તો એક બીકર કે કાચનો ગ્લાસ લ્યો અથવા એક બાઉલ લ્યો, એમાં પાણી ભરી દો, થોડોક સાબુ ઓગાળી નાખો એટલે ડોળું કલુષિત પાણી થઈ જાય. હવે આ તો કે પાણીની અંદર એક લેઝર લાઇટ ધારો કે અહીંયા આપાત કરવામાં આવે આ સ્થાન પાસે લેઝર લાઇટ આપાત કરવામાં આપાત કોણ કેટલો થશે તો અહીં બે ઘટના બનશે. કાચમાં દાખલ થઈ આ સપાટી પાસે અહીંયા પાણી અને બહારનું માધ્યમ હવા, તો બે ઘટના બનશે. એક તો આંશિક પરાવર્તન થશે, તો એક નીચે તરફ તમને ફરી પાછું ટપકું જોવા મળશે અને એક ઉપર તરફ પ્રકાશીય ટપકું જોવા મળશે. આ વક્રીભવન થશે, આર જેટલા ખૂણે આઈ જેટલા ખૂણે પરાવર્તન થશે. તો અહીંથી તમે પ્રકાશ લેઝર લાઇટ આપાત કરો તો એક પ્રકાશીય ટપકું નીચે જમીનમાં જોવા મળે અને એક પ્રકાશીય ટપકું ઉપરની દિવાલમાં જોવા મળે. હવે ધારો કે આપાત કોણ વધારતા જાઓ કે ધારો કે આ આપાત કોણના મૂલ્યમાં વધારો, તો ધારો કે આપાત કોણ વધારો તો શું થશે કે ધારો કે આપાત કોણ વધારતા જાઓ તો કોઈ એક નિશ્ચિત આપાત કોણ માટે ધારો કે આને લેઝર લાઇટને આ તરફ લેતા જાઓ તો નિશ્ચિત આપાત કોણ માટે કે ધારો કે કોઈ નિશ્ચિત આપાત કોણ એક એવો બને જેના માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો ઉપરની દિવાલમાં જે પ્રકાશીય ટપકું જોવા મળતું એ અદ્રશ્ય થઈ જશે. તો આખી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આ ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે જ્યારે આપાત થાય ત્યારે આવી ઘટના જોવા મળે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પણ તમે અવલોકન કરી શકાય. આ ઉપરાંત જો કે જો ટેસ્ટ ટ્યુબ હોય અને ટેસ્ટ ટ્યુબની અંદર આવું કલુષિત પાણી એટલે કે ડોળું પાણી ભરી દેવામાં આવે તો પણ આ ઘટનાનું તમે અવલોકન કરી શકો. તો એના માટે જો કે ધારો કે અહીંથી લેઝર લાઇટ દાખલ થાય તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, અહીંયા પૂર્ણ આંતરિક અને અહીંથી બહાર તરફ આવશે. તો આમ જુદી જુદી ઘણી બધી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જતી હોય. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના એ તમે અવલોકન કરી શકો. જ્યારે પ્રકાશનું કિરણ પાણીની અંદર દાખલ થતું હોય ત્યારે આવી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શક્ય બનતી હોય. તો પૂર્ણ આંતરિક પરાવર્તન આ રીતે અવલોકન કરી શકાય કે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જતું હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શક્ય બનશે. જે પૂર્ણ આંતરિક પરાવર્તન એ તો કે પ્રકાશનું કિરણ એ જ્યારે ઘટમાંથી પાતળામાં દાખલ થાય ત્યારે જ શક્ય બને, નહીંતર શક્ય ને આપાત કોણ ક્રાંતિકોણ કરતા વધુ. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો. તો પૂર્ણ આંતરિક પરાવર્તન ટોપિક પૂરો કરી હવે કેટલીક કુદરતી ઘટના વિશે આપણે અભ્યાસ કરશું. તો પૂર્ણાંતરિક પરાવર્તનની કેટલીક કુદરતી ઘટનાઓ જેમ કે મૃગજળ, મરીચિકા, પછી એ સિવાય તો કે હીરાનું ઝગમગવું, તો આ પણ પૂર્ણાંતરિક પરાવર્તનની જ ઘટનાઓ. આ ઉપરાંત કાટકોણ પ્રિઝમ તો એનો ઉપયોગ પૂર્ણાંતરિક પરાવર્તન માટે થાય. ઓપ્ટિકલ ફાઇબર તો એનો ઉપયોગ પૂર્ણાંતરિક પરાવર્તન માટે થાય. તમે ઘણી વખત જોયું હશે અત્યારે ઓપ્ટિકલ ફાઇબર એની ઘણી બધી ચર્ચા આવતી. ઓપ્ટિકલ ફાઇબર એ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કોમ્યુનિકેશન માટે થતો હોય તો કઈ રીતે કોમ્યુનિકેશન માટે થતો હશે એના વિશે આપણે જોવાનું છે. તો પૂર્ણાંતરિક પરાવર્તન એ કઈ રીતે શક્ય બનતું હોય એનો ઉપયોગ કઈ તરફ હશે. ઘણી વખત પૂર્ણાંતરિક પરાવર્તનનો ઉપયોગ બીજો મેડિકલ ક્ષેત્રે પણ થાય એન્ડોસ્કોપીની અંદર કે જે ઓપ્ટિકલ ફાઇબર ઉપર કાર્ય કરે. એટલે પૂર્ણાંતરિક પરાવર્તન દ્વારા આપણે ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન જોઈ શકીએ. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો. એની અંદર મૃગજળ વિશે, કાટકોણ પ્રિઝમ વિશે પણ અભ્યાસ કરવાનો. તો ધારો કે કાટકોણ પ્રિઝમનો ટોપિક લઈ કે ધારો કે આ એક કાટકોણ પ્રિઝમ, ધારો કે આનો આ ખૂણો 45 અંશ જેટલો, આ ખૂણો 45 અંશ જેટલો, આ પહેલો એક ઉપયોગ લે. પછી ધારો કે કાટકોણ પ્રિઝમ આ રીતે રાખેલો હોય અથવા તો બીજા પ્રકારના કોઈ પ્રિઝમ વિચાર. તો આના માટે જો જ્યારે પ્રકાશનું કિરણ તો કે આ ડાયરેક્શનમાંથી આપાત થશે તો અહીંયા 45 અંશના ખૂણે આપાત થશે. તો કાચ માટે ધારો કે વક્રી વળાંક 1.5 લઈ લ્યો તો ક્રાંતિકોણ એપ્રોક્સિમેટલી 41 અંશ જેટલો તમને જોવા મળે અથવા તો 42 અંશ જેટલો તમે લ્યો તો એટલો જોવા મળે. તો એ આ ખૂણો પણ 45 હશે. તો અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થતું હશે આ ડાયરેક્શનમાં પ્રકાશ છે.
જો અહીંયા આપવાત થતો હોય પ્રકાશ તો અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થઈને અહીંયા આપવાત થશે, પૂર્ણાંતરિક પરાવર્તન થઈને બહાર આવશે. એક પ્રકાશનો અહીંયા આપવાત થતો હોય તો આ એક મિરરની જેમ વર્તવું. જો અહીંયા પ્રકાશ આપાત કરવામાં આ AB વસ્તુ હોય, અહીંયા આપાત થશે, અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થશે અને પ્રકાશનું કિરણ, આ કિરણ એનો માર્ગ બદલી દેશે, ઉપર તરફ આવી જશે, નીચેનું કિરણ નીચેનું ઉપર તરફ, તો વસ્તુનું ઊંધું પ્રતિબિંબ જોવા મળે. તો કાટકોણ પ્રિઝમ માટે પણ આનો ઉપયોગ થાય, વસ્તુને ઉલટાવવા માટે આનો ઉપયોગ થાય, અરીસા તરીકે ઉપયોગ થઈ શકે અને માર્ગ ડાયવર્ટ કરવા માટે પણ પૂર્ણાંતરિક પરાવર્તનનો ઉપયોગ થઈ શકે. એ સિવાય આપણે બાકીની બધી ઘટનાઓ હવે પછીના લેક્ચરની અંદર જોઈએ.